નમસ્કાર બાળમિત્રો, કેમ છો બધાએ? મજામાં ને? બાળમિત્રો, આજે આપણે ધોરણ 1માં વિષય પર્યાવરણમાં એકમ 8 છે હું તો મોટો થઈશ એમાં ભાગ 10માં આપણે જોવાનું છે આંગળી ફેરવો. હવે તમારે આ મોટા મોટા જે મૂળાક્ષરો આપેલા છે, જબલાનો જ, ઘરનો ઘ, હળનો હ અને મોટો ળ, એના ઉપર તમારે આંગળી આવી રીતે આમ કરીને ફેરવવાની છે. આવી રીતે રોજ આંગળી તમારે ફેરવવાની છે. હવે 5 નંબરમાં આપ્યું છે લખો. તો તમારે શું કરવાનું છે? જબલાનો જ છે લખવાનો છે, પણ કેવી રીતે? અહીંયા આગળ આ ખાના આપેલા છે ત્યાં લખવાનું છે. આમ લીટી ઉપર અને અંદરની બે લીટી છે એવી રીતે અડાડીને કેવી રીતે લખવું એ તમે ઉપર જોઈ શકો છો. આ મુજબ જ તમારે અહીંયા લખવાનું છે. એવી રીતે અહીંયા પણ એવી રીતે જ ઘરનામાં એવી રીતે જ લખવાનું છે. પેલો દડાનો દ ઉપરની લીટી અડાડવાની, જ્યારે ઊભી લીટી છે એ નીચેની લીટીને અને ઉપરની લીટીને બંનેને અડવી જોઈએ. એવી રીતે હ પણ તમારે એવી રીતે જ લખવાનો છે. એવી રીતે હળ એ પણ અહીંયા એવી રીતે ઉપર નીચે લીટી અડાડીને જ લખવાનો છે. એવી રસ્વાવાળું અને દીર્ઘવાળું એ પણ અહીંયા બે લીટીમાં એવી રીતે જ ખાનામાં લખવાના છે. આ ખાના આ જે ઉપર મુજબ આપેલું છે એ જ મુજબ તમારે અહીંયા નીચે લખવાનું છે. એ છે પાના નંબર 88 અને પાના નંબર 89 ઉપર તમારે ઘર તમારી ચોપડી છે કલરવની, એમાં તમારે આ લખવાનું છે. અને આને એક વખત તમારે પર્યાવરણની નોટબુકમાં પણ લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો પાના નંબર 90 ઉપર સાંભળો અને બોલો. હળ ચલાવે ખેડૂત, હળ ચલાવે, ખેતર ખેડી અનાજ પકવે, ખેતર ખેડી અનાજ પકવે, ખેડૂત ખેતી કરે. ખેડૂત છે એ હળ ચલાવી અને ખેતરમાં ખેતી કરે છે અને અનાજ પકવે છે. એવી રીતે દરજી ઝબલું બનાવે, દરજી ઝબલું બનાવે, ખમીસ સીવે, બટન ટાંકે, દરજી સલવાર બનાવે. અહીંયા દરજી છે કપડાં સીવે છે. એવી રીતે કાતર રાખે, કાંસકી રાખે, વાળંદ વાળ કાપે. આગળ એરણ પર ઘા કરે, એરણ પર ઘા કરે, લુહાર ખીલા ઘડે, લુહાર દાતરડું ઘડે, લુહાર કોદાળી ઘડે. સહુના કામ સારા, સહુના કામ સારા, સહુના કામ મોટા. વિદ્યાર્થી મિત્રો, આ તમારે રોજ ઘરે એક વખત વાંચવાનું છે. રોજે રોજ વાંચવાનું છે. આવજો વિદ્યાર્થી મિત્રો.